ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે, એટલે કે સિસ્ટમ થોડીક મજબૂત પણ બની છે. હજુ નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે. વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે, એટલે આપણે એ પ્રકારની તૈયારીઓ પણ કરી લેવી. ગુજરાતના હવામાનમાં માવઠા બાદ અચાનક આવેલા બદલાવનું મુખ્ય કારણ અરબ સાગરની અંદર સર્જાયેલું એક લો પ્રેશર કે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના નજીકના વિસ્તારની અંદર વાવાઝોડાની અસર પણ હાલથી જોવા મળી રહી છે. જો કે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોની અંદર તો પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું ક્યારે આવશે તેને લઈને હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે, જેના પગલે આગામી 7 દિવસ બાદ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળો ઉપર વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને સાથે જ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ટીમની દ્વારા એ દરિયાની અંદર રહેલા માછીમારોને પરત બોલાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુરુવારના સાંજના સમયે રાજકોટ હોય, અમરેલી હોય, તમામ જિલ્લાની અંદર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી હતી કે ઇમારતોને બારીના કાચ પણ તૂટ્યા હોવાના એ સમાચારો સામે આવ્યા હતા. જો કે ગુજરાતની અંદર આજની જો વાત કરવામાં આવે તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, આ સાથે દાદરાનગર હવેલીની અંદર પણ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જો કે સૌરાષ્ટ્રના પંથકની વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ 24 મેના રોજ જ્યારે વાવાઝોડાની ગતિ એ તીવ્ર બનશે અને સાથે જ ગુજરાતના દરિયા કિનારાની થોડી નજીક જ્યારે પહોંચવાની તૈયારીઓ હશે, એ દરમિયાન હળવાથી મધ્યમ એ વાવાઝોડા સાથે વીજળી સાથે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. જે અંતર્ગત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ કે જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ સૌરાષ્ટ્ર પંથકની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. 26 મેના રોજ આ પવનની ગતિની અંદર વધારો થશે. પવનની ગતિ એ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે અને એ દિવસ દરમિયાન પવન સાથે મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે દક્ષિણ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રના એ પંથકો કે જે દરિયા કિનારા વિસ્તારની અંદર આવેલા છે ત્યાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ તમામ શક્યતાઓની સાથે જ અરબ સાગરની અંદર લો ડિપ્રેશન જે સર્જાયું હતું તે ડીપ ડિપ્રેશનની અંદર જ્યારે સર્જાવા જઈ રહ્યું છે તેને લઈને વાવાઝોડાની કેવી તીવ્રતા હશે અને ક્યારે આવી શકે છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું એ સાંભળો. ખાસ કરીને આમ જોવા જઈએ તો અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે, હજુ તો નૈઋત્યનું ચોમાસું કેરળ નથી પહોંચ્યું, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે શ્રીલંકાના ઘણા બધા ભાગોને કવર કર્યું છે. પણ સાથે વાત એ પણ છે કે ચોમાસું અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પણ જેટલી ઝડપથી આગળ વધતું હતું એ થોડુંક ધીમું પડ્યું છે. એટલે કે ગઈકાલે 21 તારીખના રોજ ચોમાસાએ અત્યાર સુધીમાં જેટલા વિસ્તારોને કવર કરી અને જેટલી ઝડપથી આગળ ચાલ્યું હતું એના કરતા ગઈકાલે થોડુંક ધીમું પડ્યું છે. છતાં પણ કેરળથી ચોમાસું હવે દૂર નથી, એટલે કેરળની અંદર સમય કરતા તો ચોમાસું વહેલું પ્રવેશ કરી જાય તેવી પૂરી શક્યતાઓ છે. ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે એટલે એની પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે, એવી રીતે આપણે પણ એમની માહિતી આપશું. પણ અત્યારે ચોમાસું છે થોડુંક ધીમું પડ્યું છે, ધીમી ગતિ આગળ ચાલી રહ્યું છે. હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે વાવાઝોડાની, કેમ કે ગુજરાતની અંદર જે પ્રમાણે આપણે વાવાઝોડાની સતત ઘણા દિવસની માહિતી આપી રહ્યા છે અને આપણે વરસાદોની આશંકા છે. છેલ્લા 2 દિવસની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા છે. અત્યારે ગોવાથી દરિયા કાંઠે, ગોવાથી અંદરના જે ડીપ સીની અંદર જે એક વરસાદી સિસ્ટમ બની છે, જે ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે, એટલે કે સિસ્ટમ થોડીક મજબૂત પણ બની છે. પણ ગઈકાલે જે પ્રકારે આપણું અનુમાન હતું કે પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ ચાલુ કરી હતી, પણ એ મૂવમેન્ટ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી રહી, ત્યાર પછી ફરીથી
એ સિસ્ટમ સ્થિર થઈ છે. જો કે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે, જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે. આ સિસ્ટમ છે એ થોડીક અસમંજસતા વાળી છે. ઘણા દિવસથી આની અંદર એક ફાઇનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ. નકર તો આપણે 1 થી 2 દિવસની અંદર અસમંજસતા હોય, પણ 1 થી 2 દિવસની અંદર ફાઇનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે. પણ આજે 22 તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે. વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી. હા, એક ચોક્કસથી વાત છે કે જો આ વાવાઝોડું બને તો એની માહિતી આપશું, પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે. અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે. એટલે વરસાદ પડવાના છે એ ખાસ આપણી આગાહી છે. વાવાઝોડા વિશે હજુ પણ આપણે લગભગ 24 થી 36 કલાક સમય લાગશે. 24 થી 36 કલાકની અંદર આપણે ખ્યાલ આવી જશે કે આ વાવાઝોડું બનશે કે નહીં બને. હવે આ વાવાઝોડું બનવાનું હશે તો પણ 24 થી 36 કલાકમાં આપણે જાણ કરી દેશું. નહીં બનવાનું હોય તો પણ જાણ કરશું. પણ ખાસ દરેક મિત્રોએ કાળજી એ રાખવાની છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવાઝોડું બને તો પણ વરસાદ આવવાના છે, ન બને તો પણ વરસાદની સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે. એટલે આપણે એ પ્રકારની તૈયારીઓ પણ કરી લે. તો ગુજરાતની અંદર 24, 25 અને 26 આ 3 દિવસ દરમિયાન વાવાઝોડાની શક્યતાઓ એ તીવ્રતાના કારણે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે 24 તારીખથી લઈને 26 તારીખ સુધી સતત પવનની ગતિ ધીરે ધીરે વધી રહી છે અને એ વધવાના કારણે ગુજરાતમાં મધ્યમ વાવાઝોડા સાથે એ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. જો કે હાલ હવામાન વિભાગ દ્વારા જે પવનની આગાહી કરવામાં આવી છે લગભગ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આગાહી એ સૌથી વધુમાં વધુ કરવામાં આવી છે. કદાચ એ વાવાઝોડાની ગતિ અને તીવ્રતા એ વધે છે તો પવનની ગતિ જે છે તેની અંદર વધારો થશે અને જેના કારણે ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે. તમારું શું માનવું છે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને જો આપ દરિયા કિનારા વિસ્તારની અંદર રહો છો તો તમારા ત્યાં કેવો માહોલ છે એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.